યુધિષ્ઠિરે કીધું કે આપણી સાથે પ્રભુ છે, આપણે કૃષ્ણને પૂછીએ એ કહે તે આપણે કરવાનું. પ્રભુ અમારે શું કરવું જોઈએ આ હાલતમાં, અને મારવો કે મૂકી દેવો? અને એ વખતે ભગવાન કૃષ્ણએ બહુ સુંદર જવાબ આપ્યો છે. બ્રહ્મબંધુર નહંતવ્યમ. ધર્મરાજ, ભગવાન કૃષ્ણ કહે છે બ્રહ્મબંધુર ન હંતવ્યમ, બ્રાહ્મણના દેહનો ક્યારેય વધ ન કરવો. અરે બ્રાહ્મણને ક્યારેય થપાટનો ઘા પણ ન કરવો, બ્રહ્મ હત્યાનું પાપ લાગે છે. બ્રહ્મબંધુર ન હંતવ્યમ, ન હંતવ્યમ. પણ પછી પાછળનો શબ્દ પાછો, આતતાયી વધારહણમ. આતતાયી હોય તો એને એક પણ સેકન્ડ જીવતો ન મૂકવો, એને એ જ વખતે કાપી નાખવો, ઊભો ચીરી નાખવો. બ્રહ્મબંધુર ન હંતવ્યમ, આતતાયી વધારહણ. આતતાયી એટલે આતંકવાદી, ટેરરિસ્ટ. આતંકવાદી ક્યાંય દેખાય તો એને એ જગ્યાએ એને એક શ્વાસ પણ ન લેવા દો, એ પહેલા એને પૂરું કરી નાખો. આ કૃષ્ણના શબ્દો છે. મહાભારત, જો કે અદ્ભુત કથા છે મહાભારતની. ભગવાન કૃષ્ણએ કીધું કે બ્રાહ્મણનો ક્યારેય દૈહિક ન વધ ન કરવો, પણ ઈચ્છા થાય તો 3 પ્રકારે બ્રાહ્મણને મારવાની છૂટ શાસ્ત્રમાં બતાવી. આ કૃષ્ણનો મત છે. તમે કહેતા હો તો બ્રાહ્મણને મારવાના 3 રસ્તા. આપણી વાતો આપણાને આપણે કરવાની, સાંભળવી છે, જાવા દો, ઈ નો કહેવાય. આ બધું સાંભળી જતી એ તરત ભસ્માસુર જેવું થાય, પછી ભલે થાતું જાય હો. વપદમ દ્રવિણા અદાનમ સ્થાનમ નિર્યાપણમ જથા એષ હિ બ્રહ્મબંધૂનામ. ભગવાન કૃષ્ણ બોલે છે બ્રાહ્મણને મારવાની ઈચ્છા થાય તો 3 રસ્તા, 3 રીતે અપનાવાય. વપનમ દ્રવિણા અદાનમ સ્થાનમ નિર્યાપણમ જથા. 3 રસ્તા. વપન એટલે મુંડન. બ્રાહ્મણનું જબરજસ્તી મુંડન કરાવી નાખો એટલે બ્રાહ્મણ મરી ગયો કહેવાય. પણ શિખા સમેત ચોટલી રાખો તો પાછું સન્માન થઈ ગયું કહેવાય. વપનમ દ્રવિણા અદાનમ. દાન દેવાને બદલે એની પાસે જે કાંઈ હોય લૂંટી લો એટલે બ્રાહ્મણ હત્યા, બ્રહ્મ હત્યા થઈ ગઈ કહેવાય. અને ત્રીજું, બ્રાહ્મણનું અપમાન કરી નાખો એટલે બ્રાહ્મણ મરી જાય. બ્રાહ્મણનું અપમાન એ જ બ્રહ્મ હત્યા છે. 3 રસ્તા ભગવાનના મોઢેથી સાંભળ્યા, અને 3 રસ્તા. એટલો બધો અર્જુન ગુસ્સામાં હતો કે એના મસ્તકમાં જન્મસિદ્ધ મણી હતો, ખેંચ્યો, સંપત્તિ લૂંટી, ભેગા વાળે નીકળી ગયા. થોડાક બચ્યા હતા, એ પાછા ખેંચી લીધા. મુંડન, ડામર રોડ. વપનમ દ્રવિણા અદાનમ, એની સંપત્તિ લૂંટી અને બધાની વચ્ચે લાત મારીને કાઢી મૂક્યો કે જા, બ્રાહ્મણ છો એટલે જવા દઉં, જીવતો જવા દઉં છું. અપમાનિત કરી અને કાઢી મૂક્યો. પણ જતા જતા મનમાં અશ્વત્થામાં એવું બોલતો હતો, પાંડવો તમે ભૂલ કરી રહ્યા છો, તમે જીવતા સાપને છોડી રહ્યા છો. હું તમને સુખ નહીં લેવા દઉં, તમને શાંતિ નહીં લેવા દઉં, તમે જીવતા સાપને છોડી રહ્યા. અને બીજું,